વડાલી નગરપાલિકા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જોવા મળી હતી, જે ચરમસીમાએ પહોંચી છે। મહત્વપૂર્ણ સામાન્ય સભાના આયોજન પહેલા જ ગરમાવો આવ્યો હતો। કારોબારી અને બાંધકામ સમિતિમાં ચેરમેન પદ માટે ખેંચતાણ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સત્તાની લડાઈ થઈ છે। બંને નેતાઓનું પોતાના માણસોને બેસાડવા એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે। વડાલી નગરપાલિકા કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ જે ચરમસીમાએ પહોંચી છે। કારોબારી અને બાંધકામ સમિતિમાં ચેરમેન પદ માટે ખેંચતાણ થઈ રહી છે। યશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યશ, અહીંયા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે સત્તાની લડાઈ થઈ રહી છે, શું વિગતો? જી ચોક્કસથી સામાન્ય ચૂંટણી આવી ત્યારબાદ વડાલીની અંદર કોંગ્રેસે સત્તા હાંસલ કરી હતી। ત્યારબાદ કોંગ્રેસ દ્વારા કહેવાય છે કે એક સાચવતા તેર તૂટે છે તેવી પરિસ્થિતિ હાલ વડાલીમાં જોવા મળી રહી છે। કોંગ્રેસ શાસિત પાલિકાને જે વડાલી નગરપાલિકા છે તેમાં ખાતાઓની ફાળવણી લઈને જે વિવાદ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ જિલ્લા પ્રમુખ છે તેમને પોતપોતાના અંદરના જે માણસો છે તેમને ગોઠવવા માટેની જે બંને વચ્ચે જે ખેંચતાણ ચાલી રહી છે, જેને લઈને આજે જે સામાન્ય સભા યોજાશે તેમાં 100% સામાન્ય લોકો કહી રહ્યા છે, તેમજ વડાની જનતા પણ માની રહી છે કે અંદર કોંગ્રેસના ડખાને લઈને આજે સામાન્ય સભા મળશે, તેમાં કોઈ બી મગજમાં કોઈ નવાઈ નહીં હોય। જી બિલકુલ યશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।